11 ચેપ્ટર નંબર 2 એનો બીજો સવાલ હતો વીમાના પ્રકારો સમજાવો। હવે આમાંથી કોઈ પણ પ્રકાર તમને 2 માર્ક્સમાં કોઈ 3 માર્ક્સની અંદર તમને પૂછાય તો જોઈએ તો વીમાના પ્રકાર। વીમાના 2 પ્રકાર, એક આવે જીવન વીમો અને બીજો આવે બાળકો જેને સામાન્ય વીમો કહેવામાં આવે। જીવન વીમાના 2 પ્રકાર, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો। જ્યારે સામાન્ય વીમાના 3 પ્રકાર, એમાં પહેલું આવે માલની હેરફેરનો વીમો, બીજો આવે આગનો વીમો અને ત્રીજો આવે બાળકો અન્ય વીમો। તો માલની હેરફેરના 3 વીમો, દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માલ વીમો, આ બાળકો તમને 3 ગુણની અંદર પૂછાશે અને આ બંને બાળકો 2 માર્ક્સની અંદર પૂછાશે અને આગનો વીમો પણ તમને 2 ગુણમાં પૂછાય છે અને ત્રીજો આવે અન્ય વીમો, એનો પહેલો આવે નુકસાન વળતરનો વીમો। નુકસાન થતું એની સામે તમને વળતર મળે એવો વીમો એટલે એને કહેવાય નુકસાન વળતરનો વીમો। બીજો આવે સ્વાસ્થ્યનો વીમો, આ વીમો પણ તમને 2 ગુણમાં પૂછાય છે। બાકીના એક પણ વીમા તમને પૂછાતા નથી, ખાલી માહિતી માટે આપે। લૂંટફાટનો વીમો, તમે માલ સામાન લઈને આવતા હો અને ત્યારે કોઈ પણ વ્યક્તિ તમારો માલ સામાન લૂંટી જાય, આ સમયે તમને નુકસાન થાય તો એની સામેનો પણ વીમો એટલે લૂંટફાટનો વીમો। ઢોર ઢાંખરનો વીમો, તમે પશુઓ રાખતા હો, ગાય છે, ભેંસ છે, આ બધા રાખતા હો તો આને કારણે ગાય ભેંસ તમને માની લો કે દૂધ આપે છે તો હવે આવા સમયે ગાય કે ભેંસ જો મૃત્યુ પામે તો તમને જે રોજનું 5 લીટર દૂધ હતું એ 5 લીટર દૂધ દેતી બંધ થઈ જાય। બીજી વસ્તુ કે ભેંસ કે ગાય લેવા જાવ તો 70,000 રૂપિયાની ભેંસ કે ગાય, તો આ સમયે તમે ઢોર ઢાંખરનો તમે શું લઈ શકો? વીમો લઈ શકો। ત્યારબાદ આવે છે બાળકો સમૂહનો વીમો આવે। સમૂહનો એટલે કર્મચારીઓ એક સાથે બધા ભેગા મળીને શું કરતા હોય? કામગીરી કરતા। તો આ સમયે સમૂહનો વીમો લેવામાં આવે છે કે 10 વ્યક્તિઓનો સમૂહમાં કામ કરે પણ જો કોઈ એક વ્યક્તિઓને કોઈ કારણોસર માની લો કે સ્વાસ્થ્યના કારણોસર પોતે કામ ન કરી શકે, આ સમયે તમે જે વીમો લ્યો સમૂહનો વીમો। રમતગમતનો વીમો, રમતગમત કોઈ ક્રિકેટ હોય, કબડ્ડી હોય, વોલીબોલ હોય, કોઈ પણ મેચ તો આપણે માની લો કે અત્યારે ક્રિકેટની અંદર જોવા જઈએ તો ઇન્ડિયન ટીમ છે તેની અંદર સચિન, યુવરાજ છે, કોહલી છે, ધોની છે, આ બધા વ્યક્તિઓએ પોતાના વીમા લીધેલા હોય, અંગ ઉપાંગના વીમા લીધેલા હોય કે જેથી કરીને જ્યારે પોતાનું અંગ ઉપાંગ કોઈ પણ કારણોસર ભાંગી જાય અથવા તૂટી જાય તો આવા સમયે પોતે મેચ રમી શકે નહીં અને મેચ ન રમી શકે તો એનું એને નુકસાન થાય, એની સામે એને વળતર મળે। ત્યારબાદ છે વાહનનો વીમો આવે। તમે અત્યારે કોઈ પણ નવી ગાડી ખરીદો છો તો એની સાથે તમને 5 વર્ષનો 1 વર્ષનો ફૂલ વીમો આવે, 3 વર્ષનો થર્ડ પાર્ટીનો વીમો આવે એટલે 3 વર્ષનો વીમો આવે। ત્રાહિત પક્ષનો વીમો આવે। ત્રાહિત એટલે ત્રીજો વ્યક્તિ કહેવામાં આવે, એની સામે તમે વીમો લઈ શકો। ત્યારબાદ સાથનો વીમો, સાથ એટલે શું કહેવામાં આવે? ક્રેડિટ કે પ્રતિષ્ઠા કહેવામાં આવે। તમારી બજારની અંદર પ્રતિષ્ઠા વધુ છે, તમારી વસ્તુનું વેચાણ વધુ પ્રમાણમાં થાય છે પણ આવા સમયે જો વેચાણ તો થાય છે પણ એવા સમયગાળાની અંદર કોઈ કારણોસર તમારી કોઈ વસ્તુ ડુપ્લિકેટ બનાવી તો આ સમયે તમારી બજારમાં સાથ ઘટે, આ સાથ ઘટે તો એની સામે તમને વળતર ઓછું મળે, વળતર ઓછું મળે એટલે નફો ઓછો થાય તો એની સામે તમે વીમો લઈ શકો। ત્રાહિત એટલે થર્ડ પાર્ટીનો વીમો કે કેવો વીમો કે ભાઈ તમે ગાડી લઈને જાઓ છો, તમે પોતે બીજું તમારી ગાડી અને ત્રીજા વ્યક્તિ જો કોઈ પણ જાતનું નુકસાન થશે, હવે તમે ગાડી લઈને જતા હો અને કોઈ દાદીમાં અથવા તો દાદા રોડ પર જાય છે ને એને તમે ગાડીનો અકસ્માત થાય છે એની સાથે તો આવા સમયે દાદી કે દાદીમાં પગ, હાથ, પગ કોઈ પણ જાતની એને શારીરિક રીતે ઈજા થાય છે તો આવા સમયે તમારે નાણાં ચૂકવવાના રહેતા નથી, ત્યારે વીમા કંપની નાણાં ચૂકવે। ત્રીજો આવે છેતરપિંડી સામે વફાદારી। છેતરપિંડી થાય, તમે કોઈ માલ સામાન લઈ આવો છો તો ડુપ્લિકેટ માલ સામાન આપી દે તો આ સમયે તમારી છેતરપિંડી થાય। ઓરિજિનલ માલની સામે કહીને તમને ડુપ્લિકેટ વસ્તુઓ પહોંચાડવામાં તો આ સમયે તમને જ્યારે પણ છેતરપિંડી થાય એની સામે તમે શું લઈ શકો? વીમો લઈ શકો।
ત્યારબાદ છે અકસ્માતનો વીમો. તમે રોડ ઉપર જાઓ છો અને કોઈ પણ જાતનું તમને અકસ્માત થાય તો અકસ્માત સમયે તમને માની લો કે કોઈ શરીરને શારીરિક રીતે ઈજા થાય અથવા તો કોઈ પણ વ્યક્તિ અકસ્માત દરમિયાન મૃત્યુ પામે તો એની સામેનો પણ વીમો લઈ શકે. ત્યારબાદ છે કુદરતી આપત્તિનો વીમો. કુદરતી આપત્તિ આવે એટલે પૂર છે, દુષ્કાળ છે, વાવાઝોડું છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, દાવાનળ છે, આ બધી કેવી વસ્તુ છે કુદરતી આપત્તિ. અને આવા સમયે જો તમારે ધંધામાં જોખમ થાય તો એની સામે વીમા કંપની નુકસાન સામે શું આપે? વળતર. અને છેલ્લું આવે કામદાર વળતરનો વીમો. હવે કામદાર છે કામ કરે છે એને દર મહિને ફિક્સ નક્કી કરી દીધો પગાર ધોરણ કે ભાઈ 20,000 રૂપિયા મળશે, પણ મંદીના સમયગાળાની અંદર 20,000 ની જગ્યાએ 10,000 જ પગાર મળે તો આવા સમયે 10,000 તો પગાર નથી મળવાનો. તો આવા સમયે નુકસાન સામે તમે મેળવી શકો, તમે વીમો લઈ શકો કે જેથી કરીને જે 10,000 નથી મળતા એ કોણ આપશે? વીમા કંપની ચૂકવી આપશે. વીમાના પ્રકારોમાં જીવન વીમા પહેલો પ્રકાર આવે જિંદગીનો વીમો. જિંદગીના વીમાનું બીજું નામ આજીવન વીમો. આજીવન એટલે શું કહેવાય? મૃત્યુ ન પામે ત્યાં સુધી ભરવાનો. વ્યક્તિ મૃત્યુ ન પામે ત્યાં સુધી વીમો ભરવાનો. જોઈ તો જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું શું આપે? વચન આપે. વ્યક્તિએ વીમો લઈ લીધો છે, એ વીમો લીધો છે, માની લો કે 10,000 રૂપિયા પ્રીમિયમ ભરે છે. ક્યાં સુધી ભરવાનો? મૃત્યુ ન થાય ત્યાં સુધી. હવે વ્યક્તિ મૃત્યુ થઈ જાય, માની લો કે 60 વર્ષે મૃત્યુ થઈ જાય તો વીમા કંપનીના જે કરાર થયા હોય એની અંદર દર્શાવ્યું કે ભાઈ 60 થી 65 વર્ષ, 65 થી 70 વર્ષ, 70 થી 75 વર્ષ આવા સમયગાળામાં મૃત્યુ થઈ જાય એટલે 60 થી 65 વર્ષે મૃત્યુ થઈ જાય એટલે વીમા કંપની તમારા વારસદારને આટલી રકમ ચૂકવી આપશે. એવું શું આપે? વચન. એને કેવો વીમો કહેવાય? જિંદગીનો વીમો. અને જિંદગી કેવી છે બાળકો? અમૂલ્ય છે. અમૂલ્ય એની કોઈ દિવસ કિંમત નક્કી ન થઈ. એક્ઝામ્પલ તરીકે કોઈ એક્સ વ્યક્તિ છે તો ભાઈ એની જિંદગી 20 લાખ રૂપિયાની, 50 લાખ રૂપિયાની, 80 લાખ રૂપિયાની, કરોડની કે 5 કરોડ કોઈની અમૂલ્ય છે, એની કિંમત નક્કી થઈ શકે નહીં. વીમો ઉતારનાર વ્યક્તિ જિંદગીનું જે મૂલ્ય આપે છે એ પ્રીમિયમની રકમની ક્ષમતા અનુસાર વીમા કંપની શું કરે? જો તમારું પ્રીમિયમ વધુ હોય તો વળતર કેવું મળશે બાળકો? વધુ મળશે. જો પ્રીમિયમ ઓછું ભરો તો વળતર કેવું મળે? ઓછું. એટલે પ્રીમિયમની રકમની ક્ષમતાને આધારે વીમા કંપની તમારી વીમાની રકમ શું કરશે? નક્કી કરશે. પરંતુ જિંદગીના વીમામાં નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી. કોઈ દિવસ બાળકો જિંદગીનો વીમો હોય એની અંદર નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પાડી શકાય નહીં, ગમે તેમ થાય. જો વ્યક્તિનું મૃત્યુ શંકાસ્પદ ન હોય, શંકાસ્પદ એટલે વ્યક્તિ આત્મહત્યા કરી લીધી હોય, ઉપરથી નીચે ઠેકડો માર્યો હોય, દવા પી ગયો તો બધી વસ્તુ શંકાસ્પદ કહેવાય. જો વ્યક્તિનું મૃત્યુ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની રકમ ચૂકવવાનું થઈ છે બંધાય. બે શંકાસ્પદ મૃત્યુ નથી તો વીમા કંપની એને પોલિસીની બધી જ રકમ ચૂકવી આપશે. એ કેવો વીમો? જિંદગીનો વીમો. બીજો આવે હયાતીનો વીમો. અર્થ જોઈએ. વ્યક્તિએ નક્કી કરેલી વીમાની મુદત એટલે ચોક્કસ સમયગાળો કે માની લો કે વ્યક્તિ 25 વર્ષ પછી એ વ્યક્તિએ વીમો ઉતાર્યો 30 વર્ષ સુધી. 25 ને 30 કેટલા? 55 વર્ષ. હવે વ્યક્તિની મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલા જો વ્યક્તિનો શું થાય? મૃત્યુ, તો તેના વારસદારને નક્કી કરેલી રકમ ચૂકવવા વીમા કંપની શું આપે છે? વચન આપે છે કે ભાઈ 30 વર્ષ તમે વીમો ઉતારો. હયાતીનો વીમો એટલે ચોક્કસ સમયગાળા માટેનો વીમો, મુદ્દતી વીમો કહેવાય. 30 વર્ષ, 35 વર્ષ, 25 વર્ષ, 40 વર્ષ તમારે જેટલા સમયગાળા સુધી
નક્કી કરેલી પ્રીમિયમ નક્કી કરેલું પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે એટલે કે વીમા મુદત સુધી શું કરે છે ભરે છે કે ભાઈ 30 વર્ષ સુધી નક્કી કર્યું કે ભાઈ દર વર્ષે 20000 રૂપિયા ભરવા તો આ નક્કી છે રકમ 20000 રૂપિયા ભરવાના રકમ નક્કી છે ક્યાં સુધી ભરવાના 30 વર્ષ સુધી જો એક પહેલા મૃત્યુ થઈ જાય તો તમારે પરિવારજનોને વીમા કંપની રકમ ચૂકવવા માટે શું થયું છે બંધાયેલ જો મૃત્યુ ન થઈ જાય તો ટૂંકમાં કે આ વૃદ્ધાવસ્થામાં એક બચત યોજના તરીકેનો પણ શું કહી શકો તમે વીમો કહી શકો છો બીજો પ્રકાર આવે છે સામાન્ય વીમો અને સામાન્ય વીમાની અંદર પહેલું આવે માલની હેરફેરના વીમા હવે માલની હેરફેરના બાબત ત્રણ વીમા પહેલું આવે દરિયાઈ વીમો બીજું આવે હવાઈ વીમો અને ત્રીજું આવે માલ વીમો તો માલની હેરફેરને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેમને પૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થવાનું જોખમ હવે તમે માલ સામાનને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાઓ તો કેમાં લઈ જાઓ વાહનોમાં લઈ જાઓ તો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા માલને કોઈ પણ જાતનું પૂર્ણ કે આંશિક રીતે શું થાય માલને નુકસાન થાય માલનું ઊભું થાય છે જોખમ તો આ માટે પહેલો આવે દરિયાઈ વીમો અને માલની હેરફેરના વીમા ત્રણ કોણની અંદર બાબતો પૂછાય છે મોસ્ટ ટાઈમ દરિયાઈ તો દરિયાઈ માટે માલ મોકલવું સસ્તું જોખમી અને વિલંબ થાય છે સસ્તું છે જોખમી છે કે ભાઈ દરિયા ઉપર તમારું જહાજ આવતું તો ક્યારેક દરિયામાં મોજા આવે તૂફાન આવે આવા સમયે અથવા તો લૂંટધારાઓ આવે માલને લૂંટફાટ કરી દે તો જોખમ વિલંબકારી એટલે દરિયાઈ માર્ગે માલ આવે સ્પીડમાં ન આવે 2 દિવસ 3 દિવસ 5 દિવસ 7 દિવસ લાગે મોડું થઈ જાય વિલંબ થાય 19મી સદી પહેલા મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા માર્ગે થતો હતો દરિયાઈ માર્ગે 18મી સદી પહેલાની વાત છે 18મી સદી પહેલા બધો વેપાર ક્યાં થતો હતો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો અત્યારે જોવા તો વીમો દરિયાઈ વીમો સૌથી જૂનો અને સર્વવ્યાપી છે કેમ સૌથી પહેલા વીમાની શરૂઆત થઈ હોય માલની હેરફેરમાં તો કયો વીમો હતો દરિયાઈ વીમાની શરૂઆત આ વીમાની શરૂઆત કરનાર કંપનીનું નામ છે લોઇડ્સ ઓફ લંડન એક માર્ક્સની અંદર વેરી શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાય છે યાદ રાખજો વિદેશીમાં આવે બાળકો કે દરિયાઈ વીમાની શરૂઆત કરનાર કંપનીનું નામ શું તો લોઇડ્સ ઓફ લંડન અને એમણે 325 વર્ષથી પોતાની વિશ્વસનીયતા શું કરી છે ટકાવી રાખી 325 વર્ષથી પોતે કામગીરી કરે છે કઈ કંપની લોઇડ્સ ઓફ લંડન નામની કંપની કયા વીમાની દરિયાઈ વીમાની સૌથી પહેલી શરૂઆત કરી હતી અને 325 વર્ષથી પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખી બીજો આવે છે હવાઈ વીમો હવાઈ વીમો એટલે હવાઈ વિમાન છે વિમાન કે મોટા ભાગનો માલ છે કિંમતી માલ હોય વજનમાં હલકો માલ હોય આવો બધો માલ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાઓ તો આ માટે તમે કેનો ઉપયોગ કરી શકો હવાઈ તો 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાની શરૂઆત 19મી સદીના ઉત્તરાર્ધથી અધિક પૂર્ણ થયા બાદ 19મી સદી ને ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાની શરૂઆત હવાઈ માર્ગે માલ મોકલવો ખૂબ જ ઝડપી ઓછા સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે માલ પહોંચાડ્યા પણ ખર્ચા પ્રીમિયમના દર કેવા ઊંચા બીજી વસ્તુ પ્રીમિયમ એટલે માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય તો દરિયાઈ માર્ગ વીમો આ બંનેની સરખામણી કરતા હવાઈ વીમાના પ્રીમિયમના દર કેવા થાય ઊંચા અને જોખમી છે ભાઈ હવાની અંદર જતું પ્લેન કોઈ પણ માની લો કે વાદળ સાથે અથડાય અથવા કોઈ ઉલ્કા સાથે તો આવી કોઈ પણ વસ્તુ સમય આખું વિમાન તમારું શું થઈ જાય બ્લાસ્ટ થઈ જાય તો જોખમનું પ્રમાણ કેવું જોવા મળે વધુ જોવા મળે તો હવાઈ માર્ગે માલ
કોલસાની ચોરી કરતા હોય છે, ચોરી થાય, માલ લૂંટફાટ થઈ જાય, હજી અમુક વિસ્તારોમાંથી અમુક રાજ્યોમાંથી રેલવે પસાર થાય ને તો લૂંટફાટ થવાનો ભય રહેલો છે. માલની હેરફેર દરમિયાન માલને નુકસાન થાય. રેલવેમાં માલ છે પણ અંદર જ માલ પડ્યો છે ને કોઈ કારણોસર માલને કોઈ નુકસાન થાય, રેલવે અથડાતા માલને નુકસાન થાય, તો આ બધા નુકસાનો એટલે જોખમો સામે રક્ષણ મેળવવા તમે માલનો શું લ્યો છો? વીમો લ્યો છો. કેમ કે માલને હાથ પગ હોતા નથી, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા કા વાહનોનો ઉપયોગ થાય કા રેલવેનો ઉપયોગ તમે કરો છો. એટલા માટે આવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે માલનો લ્યો તમે વીમો. ત્યારબાદ બીજો પ્રકાર આવે સામાન્ય વીમામાં આગનો વીમો. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે, ચોક્કસ રીતે માલને આગ લાગે છે, એના પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય. પૂર્ણ એટલે પૂરેપૂરો માલ બળી જાય અથવા અમુક ટકા માલ નાશ પામે, તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને કેવો વીમો કહેવાય? આગનો વીમો. તમે માલનો વીમો લીધો, તમારી પાસે જેટલી પણ મિલકતો હતી એનો તમે વીમો લીધો છે. કોઈ કારણોસર માલને આગ લાગે છે, તમારો માલ સંપૂર્ણ નાશ પામે અથવા અંશતઃ માલ નાશ પામે, તો આ સમયે પ્રીમિયમની રકમના અવેજના બદલામાં મેળવવાના કરારને કેવો વીમો કહેવાય? આગનો વીમો. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો અચૂકપણે અમલ કરવામાં આવે. કેમ કે જે વસ્તુ તમારી માલિકીની વસ્તુ હોય એનો જ તમે વીમો લઈ શકો, બીજાની વસ્તુનો વીમો લઈ શકતા નથી. આપણે આપણા જ માલનો વીમો લેવાનો, બાજુવાળાના માલનો વીમો ન લેવાનો. કેમ કે બાજુવાળાના માલમાં આપણું વીમા યોગ્ય હિત જોવા મળતો નથી. વીમો ઉતારતી વખતે માલ મિલકતને આગથી શું થાય? નુકસાન. તો અચૂકપણે એમાં તમારું વીમા યોગ્ય શું હોવું જોઈએ? હિત હોવું જોઈએ. કે તમારી વસ્તુ છે, મારો ક્લાસીસ હોય અથવા મારી પોતાની શાળા હોય ને જો મેં એનો વીમો લીધો તો એ શાળાનો જે મેં વીમો લીધો છે, જ્યાં શાળાનો વીમો લીધો છે ને શાળાને કોઈ પણ કારણોસર જો આગ લાગે તો એમાં મારો વીમા યોગ્ય હિત હોય. પણ કોઈ બીજાની શાળાનો જો હું વીમો લઉં તો એમાં મારું વીમા યોગ્ય હિત જોવા મળશે નહીં. અને અન્ય વીમામાં ત્રીજો પ્રકાર આવે સામાન્ય વીમામાં અન્ય વીમા. અને અન્ય વીમાનો એક વીમો છે જે તમને આ બે ગુણમાં પૂછાય છે. આગનો વીમો પણ તમને બે ગુણમાં પૂછાય છે અને સ્વાસ્થ્યનો વીમો પણ તમને બે ગુણની અંદર પૂછાય છે. ખાસ વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ જ મોટો ખર્ચ થાય. સ્વાસ્થ્યનો વીમો એટલે મેડિક્લેમ વીમો. અત્યારે તમે બાળકો તમારા ઘરે પણ તમારા આખા ફેમિલી સ્વાસ્થ્યનો વીમો હશે એટલે કે મેડિક્લેમ. તમને કોઈ પણ જાતની બીમારી થશે તો એની સામે તમને વીમા કંપની શું આપશે? બાળકો રક્ષણ આપશે. તો વીમો ઉતારનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમાના પ્રીમિયમના બદલામાં માંગીનો ખર્ચ ભરપાઈ કરી આપવાનું થઈ ગયું, બંધાયેલું. કે એક્ઝામ્પલ તરીકે કહેવામાં આવે કે ભાઈ ફેમિલીમાં 4 સભ્યો છે. કેટલા સભ્યો? 4 સભ્યો છે ફેમિલીમાં. તો ફેમિલીમાં 4 સભ્યો છે, હવે 4 નો વીમો લેવામાં આવે. માની લો કે 6000 રૂપિયાનો વીમો લીધો. કેટલાનો વીમો લીધો? 6000 રૂપિયાનો વીમો લીધો. હવે એની સામે તમને 3 લાખ રૂપિયા સુધીનો વીમા કંપની ભરપાઈ કરી આપશે. તો તમે ફેમિલીમાં 4 સભ્યો છો, કોઈ એક વ્યક્તિ બીમાર પડે છે, સાંભળજો ખાસ, કોઈ એક વ્યક્તિ બીમાર પડે છે અને એનો દવાખાનાનો ચાર્જ 50000 રૂપિયા થશે. હવે વ્યક્તિ બીમાર થઈને સાજા થઈને પાછા આવે ને તો 50000 રૂપિયા કોણ ચૂકવી આપશે? વીમા. એક જ વર્ષમાં આ વીમો છે 6000 ભરો છો, એક જ વર્ષનો સમયગાળો હોય. એક વર્ષના તમને 3 લાખ રૂપિયા વીમા કંપની આપે છે કે ભાઈ 3 લાખ સુધીનો તમારો માંદગીનો ખર્ચ કોણ ઉપાડી લે? વીમા કંપની. હવે તમારો એક સભ્ય બીમાર પડે છે, રજા થઈને પાછો વ્યા, પણ 2 મહિના પછી એ જ વર્ષમાં
2 મહિના પછી બીજો કોઈ સભ્ય ઘરની અંદર બીમાર પડે તો હજી તો બરાબર 50,000 જ આવ્યા, તો 3 લાખમાંથી 50,000 જાય તો કેટલા વધે? 2.5 લાખ રૂપિયા. હજી તમે આખા વર્ષ દરમિયાન કોઈ પણ બીમાર પડો તો હજી વીમા કંપની કેટલા લાખ સુધીની રકમ ચૂકવી આપશે? 2.5 લાખ સુધી. તો બીજો વ્યક્તિ બીમાર પડે એનો પણ માંદગીનો ખર્ચ ભોગવી આપશે, પણ સમયગાળો કેટલો હોય? 1 વર્ષ સુધીનો હોય, જે આપણા મેડિક્લેમ કહી શકાય કે આ સ્વાસ્થ્યનો હોય. તો આપણે આજે જિંદગીનો વીમો અને સામાન્ય વીમો, જિંદગીના વીમાની અંદર આવ્યો તો આપણે 2 જિંદગીનો અને હયાતીનો વીમો અને સામાન્ય વીમાની અંદર 3 પ્રકાર આવ્યા હતા. એમાં માલની હેરફેરનો વીમો